કીધા વ્યાસ મુનિના મુખ માયે આનંદે આંબો બહુ હાલ્યો કીધા વ્યાસ મુનિ આનંદે પદ બહુ મોટું છે અને પ્રસિદ્ધ પદ છે. અને જ્યારે જ્યારે આ નાગોર ગામમાં શ્રીમદ ભાગવતની કથા હોય ત્યારે પૂજ્ય બાપુજી વસંતલાલ મહારાજ સુંદર પદ આંબા રૂપી આ પદ જ્યારે ગાય ત્યારે લગભગ નાગોર ગામના તમામ ભાવિક ભક્તોને આ કંઠસ્થ થઈ ગયું એવું પદ મોઢે. આ મારી માતાઓ બહેનો જે બેઠા છે વડીલો એમને તો આ પદ મોઢે, પણ સમયની મર્યાદામાં આપણે શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત ગુરુ રામ રે સખી નીચે વિનંતી ગુરુ રામ સખી આછે ગુણ ગાયો છે આ હરિના રે દાસ આનંદી આંબો બહુ આ ભાગવત રૂપી આંબો કલ્પ વૃક્ષનું પાકેલું ફળ. સૂત પુરાણી મહારાજ ઋષિઓને કહે છે કે ઋષિઓ, આ ભાગવત રૂપી રસનું વારંવાર પાન કરો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. દરરોજ શ્રવણ, વાંચન, અધ્યયન, મનન જે આપણાથી થઈ શકે. અને આ તો પવિત્ર માસ, આખો મહિનો જેટલા વ્રત જપ તપ થઈ શકે એટલા આપણે કરી શકીએ. સતપુરાણી મહારાજ સૌનક ઋષિઓને કથા કહે છે. ઋષિઓએ સતપુરાણી મહારાજને 6 પ્રશ્ન પૂછ્યા છે આ પ્રથમ સ્કંદની શરૂઆતમાં. પહેલો પ્રશ્ન છે કે જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય. આ ઋષિઓએ પ્રશ્ન બધા પૂછ્યા છે આપણા માટે છે, આપણા જ પ્રશ્નો છે. આપણને પણ એમ વિચાર આવે ને કે ભાઈ આપણું કલ્યાણ કરવું હોય તો કેવી રીતે કરવું. જીવ માત્ર એટલે બીજું કોઈ નહીં, આપણે આ પૃથ્વી ઉપર જન્મેલા જીવાત્મા, આપણે મનુષ્યો. આપણા કલ્યાણનો માર્ગ શું, આત્માના કલ્યાણ માટે શું કરવું જોઈએ. નિસાધન જીવો આ જે અત્યારે કલિકાલ છે, કલિયુગ છે, જે દોષોનો ભંડાર છે, જેનું કોઈ સાધન નથી. નિસાધન જીવો એટલે જે ભગવાનથી દૂર છે, પરમાત્માથી પર છે, એવા જીવાત્માએ કયું સાધન કરવું જોઈએ, એટલે શું કરવું જોઈએ. ભગવાન 6 ગુણવાળા, સર્વ સમર્થ અને સ્વતંત્ર છે. ભગવાન કોઈ પણ કાર્ય કરવા માટે એમને દેહ ધારણ કરવાની જરૂર હોય નહીં. ભગવાન તો પોતાના નિજ લોકમાં બેઠા બેઠા એને જે કાર્ય કરવું હોય એ
એ પોતાની રીતે કરી શકે એમ છે, આવા શક્તિમાન છે. ઋષિઓએ સૂત પુરાણી મહારાજને પૂછ્યું કે છતાં ભગવાને આ બધા અવતારો ધારણ શા માટે કર્યા? ભગવાનને અવતારો લેવાની જરૂર કેમ પડી? આ અવતારોની કથા અમને કહો. અને ત્યાર પછી ઋષિઓ સૂત પુરાણી મહારાજને પૂછે છે કે ભગવાનના અવતાર કાર્યના વિવિધ જે લીલાઓ ભગવાને કરી, આ સમગ્ર લીલાઓનું વર્ણન તમે અમને કઈ સંભળાવો. ધર્મ કોને શરણે ગયો? અંતમાં પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ભગવાન નિજલોકમાં ગયા, સ્વધામ ગયા પરમાત્મા, અને ત્યાર પછી ધર્મ કોને શરણે ગયો? આ ઋષિઓના બધા પ્રશ્નોનો જવાબ એટલે આખું શ્રીમદ ભાગવત શાસ્ત્ર. આ છ પ્રશ્નનો જવાબ આ શ્રીમદ ભાગવત શાસ્ત્રની અંદર આવી જાય છે. આપણે જે આખું ભાગવત શાસ્ત્ર સાંભળીએ, શ્રવણ કરીએ, એમાં બધા જ પ્રશ્નોનો જવાબ છે. સૂત પુરાણી મહારાજ ઋષિઓને કહે છે કે ઋષિઓ, શ્રીમદ ભાગવતનું શ્રવણ, મનન, કીર્તન એ કરવાથી એ જીવાત્માનું કલ્યાણ થાય. એટલે કે ભગવાનનું નામ, સંકીર્તન, સત્સંગ એ જ આપણને બચાવી શકશે. એનાથી જ આપણું કલ્યાણ થશે. અને આ શ્રીમદ ભાગવત શાસ્ત્રની રચના એ કરવાનો હેતુ શા માટે કરી? વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી, પણ શ્રીમદ ભાગવતની રચના કરવાનો વિચાર એમને ક્યાંથી આવ્યો? વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી એના પહેલા વ્યાસજીએ 17 પુરાણ, 6 શાસ્ત્ર, વેદ, ઉપનિષદ આ બધું જ બનાવ્યું. છતાં એમને સંતોષ થયો નહીં. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે સમ્યપ્રાસ નામના આશ્રમની અંદર આ બધા શાસ્ત્રોની રચના કરે છે. બ્રહ્મ નદી સરસ્વતીના કિનારે બોરડીના ઝાડનું વન છે ત્યાં કને આખું. અને એ બોરડીના ઝાડના વનને કારણે એ વ્યાસજીનું નામ પડી ગયું છે બાદરાયણ. વ્યાસજીને સંતોષ ન થયો. એનો આત્મા જાણે કંઈક અસંતોષથી પીડાય છે. એને એવું લાગ્યા કરે છે કે મેં આ 6 શાસ્ત્રો, આ 17 પુરાણ, 6 શાસ્ત્રો, વેદ, ઉપનિષદ આ બધી રચના કરી, છતાં મારા મનને શાંતિ કેમ થતી નથી? મારું મન હજી જાણે કંઈક અધૂરું છે, હજી જાણે કંઈક ખૂટે છે. આવું મને કેમ લાગ્યા કરે છે? વ્યાસજી વૃદ્ધ થયા છે. આ બધી રચનાઓ એણે વૃદ્ધ ઉંમરે કરી છે, મોટી ઉંમરે, વૃદ્ધાવસ્થામાં. જીવાત્મા વૃદ્ધ બને ને અમુક પ્રકારની અશાંતિ આવે, એને એવું લાગ્યા કરે, એનું મન જાણે અશાંત હોય. આ અશાંતિના કારણો પણ ભાગવતની અંદર છે. જીવાત્મા વૃદ્ધ બને, સ્ત્રી હોય કે પુરુષ, આપણે સિનિયર સિટીઝન કહીએ ને, એ વૃદ્ધ બને ને ત્યારે એના મનને કોઈ પણ પ્રકારની અશાંતિ હોય ને, તો અશાંતિના કારણો આમાં ભાગવતની અંદર આપ્યા છે. કયા કારણો?
પહેલું કારણ છે કે ઘરની અંદર, પરિવારની અંદર જે કાંઈ ભૌતિક સુખો હોય એ હોવા છતાં શરીરના કોઈ પણ તકલીફને કારણે એ ભોગવી શકાય નહીં. દાખલા તરીકે ખાવા પીવાના વ્યંજનો હોય, મિષ્ટાન હોય, ફરસાણ હોય, બીજી કાંઈક વસ્તુ હોય, પણ મોટી ઉંમરે કાંઈક ને કાંઈક શારીરિક પીડા હોય, બ્લડ પ્રેશર હોય કે સુગર હોય કે બીજી કોઈ તકલીફ હોય, તો એ ખાઈ પી શકાય નહીં. ડૉક્ટરે ના પાડી દીધી હોય કે હવે તમારે આ ખાવું જોઈએ નહીં. એ ખાઈ ન શકાય, એની એને અશાંતિ છે. ત્યાર પછી ઘણાને સંતાન પ્રાપ્તિ ન હોય તો એને વારસદારની ન હોવાની ચિંતા હોય, ઉપાધિ હોય કે મારે કોઈ વારસદાર નથી. આ મોટી ઉંમરની અશાંતિના કારણો છે. પછી સંતાન હોય, દીકરા હોય કે દીકરી હોય, પરંતુ એ સંતાનો કહેવામાં ન હોય. આ મોટું દુઃખ છે. એ સંતાનો માતા પિતાનું માનતા ન હોય, માતા પિતાનો આદર સત્કાર કરતા ન હોય, અને સંતાનો કુમાર્ગે હોય. આ બહુ મોટી અશાંતિ. આ વૃદ્ધાવસ્થામાં અશાંતિના કારણો બતાવ્યા છે. અને જીવાત્મા કદાચ મોટી ઉંમરે એના ઉપર કોઈ દેવું થઈ ગયું હોય, કોઈ લેણું થઈ ગયું હોય, કોઈ કારણસર, તો એની અશાંતિ હોય. એટલે તો બધા કહે કે જુવાનીમાં જેટલા દુઃખ આવે ને એ સહન થઈ શકે. યુવા અવસ્થામાં કદાચ ગમે એટલા દુઃખો આવે એ આપણે સહન કરી જઈએ, પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં દુઃખો આવે છે ને, એ દુઃખો બહુ અસહ્ય લાગે, એ સહન થતા નથી. પછી વ્યાધિઓ, કાલે મેં કહ્યું હતું ને કે આધિ વ્યાધિ ને ઉપાધિ. વ્યાધિઓ એટલે અંદરની ચિંતા, કાંઈક ને કાંઈક, પારિવારિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, વ્યવહારિક હોય, આ બધી વ્યાધિઓ છે. એવી કોઈક વ્યાધિ હોય તો ઘરનું માણસ ઘરમાં અશાંત હોય છે, એને શાંતિ હોતી નથી. પછી મોટી ઉંમરે કદાચ પરિવાર સાથે આપણા સંબંધ બગડી ગયા હોય, ભાઈઓ હોય, બહેનો હોય, કોઈ કાકાઈ પિતરાઈ પરિવાર હોય, અથવા કોઈ પણ સગા સંબંધી સાથે આપણા સંબંધ જો બગડેલા હોય તો મોટી ઉંમરે ચિંતા થાય માણસને. કે મારા સગા સાથે મારા સંબંધ નથી. અને આ છેલ્લી અશાંતિ કે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ જીવાત્માએ જિંદગી આખી દોડા દોડ કરી હોય, જિંદગી આખી ખૂબ ભોગ દીધો હોય, ખૂબ મહેનત કરી હોય તન મન અને ધનથી, છતાં એ લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ હોય, એની એને અશાંતિ હોય. કારણ કે પછી તો શરીર સાથ આપે નહીં, જે એને કરવું હોય એ પછી તો કાંઈ થઈ શકે નહીં. આ વૃદ્ધાવસ્થામાં અશાંતિના બધા કારણો છે. વ્યાસજી વૃદ્ધ થયા છે, વ્યાસજીને ચિંતા થાય છે કે જાણે હજી કાંઈક ખૂટે છે, હજી કાંઈક ખૂટે છે. વ્યાસજી આમ ચિંતા કરે છે ત્યાં તો નારાયણ નારાયણ કરતા નારદ મુનિ વ્યાસજીના આશ્રમે આવે છે.